જય વાઘેશ્વરીમાં મમ્મી કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે ખમણ બનાવવાના છે। ખમણ માટે આપણે ચણાનો લોટ લીધો છે, આ વાટકો ભરીને, મીઠું છે, આ લીંબુના ફૂલ છે, હિંગ છે, ખાવાના સોડા છે અને ખાંડ છે। હવે સૌ પ્રથમ આપણે પહેલાં ખાંડ, લીંબુ અને મીઠું એ ત્રણેય તે પાણી નાખીને થોડુંક ઉકાળી નાખી, ગરમ કરી નાખી સેજ। સ્વાદ અનુસાર મીઠું, થોડીક હિંગ અને ખાંડ સેજ ગળાશ પડતી, સેજ વધારે ખાંડ, ગળચટા ભાવે। અને આમાં થોડુંક પાણી એડ કરી દઈ, આમાં લીંબુના ફૂલ હતા જ તે। હવે આ સેજ ગરમ કરી નાખીએ આપણે। આ બધી વસ્તુ ઓગળે ત્યાં સુધી આપણે ગરમ કરી નાખીએ। સાઈડમાં આપણે ખમણ બાફવા માટે આપણે પાણી ઉકાળવા મૂકી દઈએ। અને હલાવી નાખીએ એટલે ઓગળી જાય। આપણે ખમણ કરી તે પહેલાં આપણે આ બધી પ્રોસેસ કરી નાખવાની। આ બેસન ચાળેલો જ છે લોટ। હવે આપણે પાણી ગરમ કર્યું હતું, ખાંડ, મીઠું અને લીંબુના ફૂલ અને હિંગ 4 વસ્તુ નાખીને આપણે પાણી ગરમ કર્યું હતું તે આપણે એડ કરી દઈએ આમાં। આમાં જોઈએ એમ આપણે પાણી એડ કરવાનું અને પછી હલાવવાનું। હજી સહેજ પાતળું કર્યું। હવે આપણે ખાવાના સોડા એડ કરી દઈએ। અને પાણી થોડુંક એડ કરી દઈએ, એક્ટિવ કરવા પાણી જોઈએ ને। હવે આપણે એક સાઈડ એકદમ હલાવી નાખવાનું। જો આ એકદમ કેવું સરસ થઈ ગયું। આપણે પાણી ગરમ કરવા મૂકી દીધું હતું। આપણે હવે આ થાળી એડ કરી દઈ, તેમાં આપણે એડ કરી દઈએ। હવે આપણે આને 15-20 મિનિટ માટે આપણે ઢાંકીને મૂકી દઈએ। આવી રીતના મેં છૂટા લોયામાં મૂક્યા છે, એવી રીતના કરવું હોય તો એમાં પણ કરી શકાય, અને તમને ઢોકળિયામાં કરવું હોય તો ઢોકળિયામાં પણ કરી શકાય। બંને રીતના થાય આપણે। હવે આપણે ખમણ થઈ ગયા છે કે નહીં તે આપણે જોઈ લઈએ। હવે ચપ્પુ આમ નાખી જોઈએ એટલે ખ્યાલ આવે। હા, સરસ મજાના થઈ ગયા છે।
જો આ ચપ્પામાં ચોટે નહીં ને એટલે સમજી જવાનું કે આ ખમણ આપણા થઈ ગયા છે. બિલકુલ ચોટતા નથી ને આપણે ખમણ સરસ મજાના થઈ ગયા છે. હવે તેમાંથી આપણે લઈ અને 5-10 મિનિટ માટે ઠંડા કરવા મૂકી દઈએ કરીએ આપણે. હવે આપણા ખમણ ઠંડા થઈ ગયા છે. હવે આપણે કટિંગ કરી નાખીએ એનું. હવે આપણે કટિંગ થઈ ગયા છે. હવે આને આપણે વઘાર બનાવી નાખીએ. તેમાં આપણે ચમચી ભરીને રાઈ નાખી દઈએ. અડધી ચમચી આપણે જીરું પણ એડ કરી દઈએ. રાઈ આપણી પકડી ગઈ છે. થોડાક મરચાં પણ આપણે એડ કરી દઈએ અને થોડીક અડધી ચમચી હિંગ પણ એડ કરી દઈએ અને થોડુંક અંદર પાણી એડ કરી દઈએ. બંને ઉકળે ત્યાં સુધી આપણે સેજવાર ઉકાળવા દઈએ એટલે આપણા મરચાં છે એ એકદમ ચડી જાય. પાણી એકદમ ઉકળી ગયું છે. હવે આપણે વઘાર છે એ આપણે થાળીમાં એડ કરી દઈએ ખમણની. હવે આપણે કોથમીરથી ડેકોરેશન કરી નાખીએ. આપણે જોઈ જો કેવા ખમણ થયા છે. જો આપણા કેવા એકદમ જાળીદાર થયા છે ખમણ. જો એકદમ જાળી પડી છે ને ખમણની. આપણે બીજો પીસ પણ ખોલીને બતાવીએ. જો એકદમ જાળીદાર થયા છે ને. જો કેવા મસ્ત મજાના ખમણ થયા છે. જો તમને અમારી રેસીપી પસંદ આવી હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો.